અભિનંદન અભિનંદન. એના માટે બૂટ પણ પૂરા, પેન્ટ પણ પૂરો, શર્ટ પણ પૂરો, દરેક વસ્તુ પૂરું લાવજો. એક દિવસ અમારા ઘરે પણ નાની પરી આવશે. તેના માટે ગુલાબી ફ્રોક, ગુલાબી લેંઘો, ગુલાબી રમકડું, બધી બાજુ ગુલાબી ગુલાબી કરી દે. જોયું તમે, આપણા સમાજમાં એથી સરસ થાય છે છોકરા અને છોકરીનો પરિચય. જો દીકરી, હું તારા માટે શું લાવી છું? એક સુંદર મજાની ઢીંગલી. તું તેનાથી રમીને મજા કર. જો દીકરા, હું તારા માટે શું લાવ્યો? જો દીકરી, હું તારા માટે શું લાવી છું? સુંદર મજાના ઝુમકા. જો દીકરી, મેં તારા માટે શું લાવી છું? એક કિચન ઘર. એવું કેમ થાય છે? અમારો પરિચય અમારા રમકડાથી થાય છે. પપ્પા, મારે બેડમિન્ટન રમવા જવું છે. છોકરો થઈને છોકરીઓવાળી રમત રમશે? નહીં. મમ્મી, મારે ફૂટબોલ રમવા જવું છે. ફૂટબોલ રમીને શું કરશે? ફૂટબોલ કઈ છોકરીઓની રમત છે? જા ઘરમાં બેસીને ઢીંગલી રમ. આ સમાજમાં રહેવા છતાં અમે એ નક્કી નથી કરી શકતા કે અમારે કઈ રમતો રમવી જોઈએ અને કઈ નહીં. પપ્પા, મારે એડવેન્ચર કેમ્પમાં જવું છે. દીકરા, કેટલા પૈસા જોઈએ? મમ્મી, મારે પણ એડવેન્ચર કેમ્પમાં જવું છે. તું ત્યાં જઈને શું કરીશ? જા, તારું કામ કર. ભાઈ પણ જ્યાં જવાનો છે. તે છોકરો છે, તે નહીં જશે તો કોણ જશે? આ બધા નિયમો આપણા સમાજમાં છોકરા અને છોકરી વચ્ચેના છે. આ બધા નિયમો આપણા સમાજમાં એક મહત્વના ભાગ બની રહ્યા છે. તે એક સ્ત્રીને આગળ વધતા રોકી રહ્યા છે. હા, મને ઢીંગલીથી રમવાનું ગમે છે. એનો અર્થ એ નથી કે મને ફૂટબોલ રમતા નથી આવડતું. હું એડવેન્ચર કેમ્પમાં જાઉં છું. એનો એ મતલબ નથી કે મને રસોઈ બનાવવાનો શોખ નથી. મને ગુલાબી રંગ પસંદ છે. એનો અર્થ એ નથી કે મેં ભૂરો રંગ પહેરી શકતી નથી. મેં છોકરો છું તો શું મેં રૂમ સાયન્સ નથી કરી શકતો? મને ક્રિકેટ પસંદ છે તો શું હું નથી રમી શકતી? આવો મળીએ, બધા તોડીએ, નવું એક ઘર બનાવીએ. છોકરા છોકરી એક સમાન, તો છોકરીનું શા માટે અપમાન? છોકરા છોકરી એક સમાન, તો છોકરીનું શા માટે અપમાન? છોકરા છોકરી એક સમાન, તો છોકરીનું શા માટે અપમાન? આ નાટક પરથી આપણે શું શીખી શકીએ? આ નાટક પછી આપણે એ શીખી શકીએ કે છોકરા છોકરીમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. આ નાટક પરથી આપણે એ શીખી શકીએ કે છોકરા છોકરી એક સમાન.